ગણેશ સુગરના પૂર્વ ચેરમેન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા સામે લગાવવામાં આવેલા આશરે ₹85 કરોડના કથિત કૌભાંડના આક્ષેપ મામલે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી। આ મામલે માનનીય ન્યાયમૂર્તિ શ્રી નિખિલ એસ કારિયેલની ખંડપીઠે બંને પક્ષોની દલીલો સાંભળી લગભગ 4 વર્ષ બાદ સંદીપ માંગરોલાને રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે। સાથે સાથે માનનીય હાઈકોર્ટ દ્વારા ટ્રાયલ કોર્ટને 18 મહિનાની અંદર કેસ પૂર્ણ કરવા સ્પષ્ટ અને સમયબદ્ધ હુકમ આપવામાં આવ્યો છે। માનનીય હાઈકોર્ટના હુકમથી એ સ્પષ્ટ થાય છે કે ન્યાયમાં અનાવશ્યક વિલંબ ન થવું જોઈએ અને આરોપી તેમજ ફરિયાદ પક્ષ બંનેને સમયસર ન્યાય મળવો અનિવાર્ય છે। આ ચુકાદો ન્યાય પ્રણાલીમાં પારદર્શિતા, બંધારણીય મૂલ્યો અને કાયદાના શાસન પ્રત્યે કોર્ટની પ્રતિબદ્ધતા દર્શાવે છે। આ ચુકાદા અંગે સંદીપ માંગરોલાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સત્યનો હંમેશા વિજય થાય છે અને આજનો ચુકાદો તેની શરૂઆત છે। સત્ય પરેશાન થાય છે, પરાજિત નહીં। ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા લાંબા સમયથી ચલાવવામાં આવેલા અનેક પ્રકારના પ્રોપેગેન્ડા અને રાજકીય દબાણ બાદ આજે ન્યાય મળ્યો છે, તેનું મને આત્મસંતોષ છે। વધુમાં જણાવ્યું હતું કે દુર્ભાગ્યજનક રીતે સરકાર દ્વારા ભાજપના કાર્યકર્તાઓની કસ્ટોડિયન કમિટી મારફતે થયેલી ગેરવહીવટના કારણે સંસ્થા તેમજ હજારો ખેડૂતોના હિતે ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને આ મુદ્દાઓમાં પણ અંતે ન્યાય થશે અને કુદરત પોતાનો નિર્ણય આપશે તેવી મને સંપૂર્ણ ખાતરી છે। ઉલ્લેખનીય છે કે આ કેસ છેલ્લા 4 વર્ષથી વિચારાધીન હતો અને આરોપી તરફથી નિયમિત જામીન માટે અરજી કરવામાં આવતી હતી, જેને માટે આજે માનનીય હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। હવે ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં કેસનો અંતિમ નિકાલ કરવામાં આવશે। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા। ગણેશ સુગરના 85 કરોડના આરોપની ફરિયાદની અંદર આજે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર રેગ્યુલર જામીન અરજી મંજૂર કરવામાં આવી છે અને 4 વર્ષથી અરજી પેન્ડિંગ હતી, જેનો આજે નિકાલ કરવામાં આવ્યો છે। સાથે સાથે હાઈકોર્ટ દ્વારા 18 મહિનાની અંદર ટ્રાયલ કોર્ટને કેસ પૂરો કરવા માટેની ડાયરેક્શન પણ આપવામાં આવેલું છે, એવા સમાચાર મળી રહેલા છે। આ ચુકાદાથી ખરેખર હું ખૂબ આનંદ અનુભવું છું, પણ સાથે સાથે જે પ્રમાણે ગણેશ સુગર ફેક્ટરીની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ખોટી રીતે મનગઢત આરોપો મૂકી અને ફરિયાદીને મારફત જે કેસ કરવામાં આવેલો છે એ કેસ પૂરેપૂરો ફરજી છે અને એ આજે આ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી પ્રસ્થાપિત થયેલું છે। ન્યાય આજે જે કોર્ટ દ્વારા આપવામાં આવેલો છે ત્યારે ચોક્કસ હું કહીશ કે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં, અને એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે કસ્ટોડિયન કમિટીના રૂપે પોતાના મળતિયાઓને મૂકી અને સત્તા હસ્તગત કરવાનું જે કાવતરું ઘડેલું હતું, પણ તેમાં પણ એ લોકો નિષ્ફળ નીવડેલા છે અને સુગર ફેક્ટરીને ખૂબ મોટું નુકસાન કરેલું છે, ખેડૂતોને પણ ખૂબ મોટું નુકસાન થયેલું છે। ત્યારે કુદરત તરફથી એમાં પણ ઝડપથી ન્યાય મળે એવી અપેક્ષા મને ચોક્કસ છે। આવનારા દિવસોની અંદર ગણેશ સુગર ફેક્ટરી ફરી પાછી પુનઃ આ ભારતીય જનતા પાર્ટીના ચોરોના સકંજામાંથી બહાર નીકળી અને ખેડૂતોનું સાચું શાસન સ્થપાય એ દિશાની અંદર આગળ વધે એવી મને પૂરેપૂરી અપેક્ષા છે। આભાર।